હાઈ બ્લડ પ્રેશર એક એવી પરેશાની છે કે જેના માટે ખરાબ ડાયટ, બગડતી જતી લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસ જવાબદાર છે. સાયલેન્ટ કિલરના નામથી ઓળખાતી આ બીમારી શરીરની અંદર ઘણું બધું નુકસાન પહોંચાડે છે. જો સમય પહેલા એના વિશે આપણને ખ્યાલ નથી આવતી તો આ બીમારી આપણા શરીરના ઘણા બધા એવા મેઇન ઓર્ગન છે કે જેને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે. એટલે સમય પહેલા હાઈ બ્લડ પ્રેશર વિશેની માહિતી મેળવી લેવી ખૂબ જરૂરી છે અને સાથે સાથે ક્યાંક આપણને હાઈ બ્લડ પ્રેશર તો નથી એ પણ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. 120 અને 80 થી જ્યારે હાઈ બ્લડ પ્રેશર થઈ જતું હોય છે ત્યારે આપણી બોડીને ઘણું બધું નુકસાન આવતું હોય છે. એટલે 120 અને 80 થી નીચે એને રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણા શરીરની અંદર સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધી જતું હોય છે ત્યારે આપણું દિલ વધારે ધડકે છે, એટલે કે દિલ ઉપર એની ઇફેક્ટ થતી હોય છે. અને જ્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધે છે ત્યારે આપણું જે હાર્ટ જે છે એ રિલેક્સ મોડમાં જતું રહેતું હોય છે. તો સમય પહેલા આપણે હાઈ બ્લડ પ્રેશરની આપણને ખબર પડી જાય તો ઘણા બધા એવા ઓર્ગન છે કે જેના ઉપર આપણે ખરાબ ઇફેક્ટ થતી બચાવી શકીએ છીએ. જો લગાતાર આપણને હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ રહે છે તો એના કારણે આપણું હાર્ટ ફેલ થઈ શકે છે, હાર્ટ સ્ટ્રોક આવી શકે છે, કિડની ફેલ થઈ જાય છે, ઘણીવાર દ્રષ્ટિ આપણી જતી રહેતી હોય છે અને આપણને ઘણા બધા એવા પ્રોબ્લેમો થતા હોય છે. મેન્ટલી આપણી યાદાશત ઓછી થતી હોય છે. તો આ બધી ઇફેક્ટ આપણને થતી હોય છે અને એના માટે આપણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. અને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવો ખૂબ જરૂરી છે. જો આપણને ખ્યાલ આવી જાય કે મને હાઈ બ્લડ પ્રેશર ડાયગ્નોઝ થયું છે તો સૌથી પહેલાં તો આપણે આપણા ડાયટમાં ચેન્જીસ લાવવો ખૂબ જરૂરી છે, આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે અને સાથે સાથે એક વસ્તુ બંધ કરી દેવી ખૂબ જરૂરી છે અને એ છે મીઠું. મીઠું આપણા હાઈ બ્લડ પ્રેશર માટે ખૂબ જ જવાબદાર હોય છે. હવે સવાલ એવો આવે કે મીઠું બ્લડ પ્રેશર કઈ રીતે વધારે છે, તો એની વાત કરીએ તો સોડિયમ જે છે, મીઠું આપણા શરીરની અંદર બ્લડ પ્રેશર વધારવા માટે સૌથી મોટું જિમ્મેદાર જો રીઝન હોય તો એ છે. કેમ કે સોડિયમ આપણા શરીરની અંદર રહેલી જે નસો છે એને સંકુચિત બનાવી દે છે, એનું સંકોચન થઈ જાય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર આવી જતું હોય છે, એટલે કે બીપી વધતું હોય છે. પણ જો આપણે ઘણીવાર એવું આપણને લાગતું હોય છે કે નમક જે છે એ આપણે બહુ ઓછું કરીએ છીએ કે અમુક વસ્તુમાં આપણને નમક છે જ નહીં એવી ખબર હોય છે, પણ એવું નથી હોતું. અત્યારના સમયની અંદર જેટલા પણ ફૂડ્સ છે, જેટલા પણ પેકેટ્સ ફૂડ આવે છે કે રેડીમેડ ફૂડ છે, એની સેલ્ફ લાઈફ વધારવા માટે નમકનો એટલે કે સોડિયમનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણને ઘણીવાર એવું લાગતું હોય છે કે આ વસ્તુની અંદર મીઠાનો યુઝ થયેલો નથી હોતો, પણ એની અંદર ભરપૂર પ્રમાણમાં મીઠાનો ઉપયોગ થયેલો હોય છે. જેમ કે પ્રોસેસ ફૂડ છે, પેકેટ ફૂડ છે, અથવા તો ડબ્બા બંધ સૂપ અને સાથે સાથે પ્રોસેસ્ડ મીટ, આ બધી જે વસ્તુઓ છે એની અંદર ભરપૂર માત્રામાં સોડિયમનો ઉપયોગ થયો હોય છે. અને અમેરિકન હાર્ટ એસોસિએશનનું એવું કહેવું છે કે દરરોજ આપણે 1000 મિલીગ્રામ જો સોડિયમ ઓછું લઈશું તો એની પોઝિટિવ ઇફેક્ટ આપણા બ્લડ પ્રેશર ઉપર થતી હોય છે કે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવતું હોય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે રોજ 1000 મિલીગ્રામ સોડિયમ જે છે એ ઓછું કરી દેવામાં આવે તો એની પોઝિટિવ ઇફેક્ટ બ્લડ પ્રેશર ઉપર થતી હોય છે, એટલે કે આપણું બ્લડ પ્રેશર નોર્મલ થવા લાગતું હોય છે. અને અમેરિકન હાર્ટ એસોસિએશન હાઈ બ્લડ પ્રેશરના મરીજોને દરરોજ 1500 mg થી પણ ઓછું નમક જે છે એ યુઝ કરવાની સિફારિશ કરતું હોય છે. એનાથી વધારે નમકનો ઉપયોગ કરવો ના જોઈએ એવું અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે. તો આવી રીતે નમક જે છે એ આપણા બ્લડ પ્રેશર ઉપર ઇફેક્ટ પહોંચાડતું હોય છે. હવે આપણે આપણા બ્લડ પ્રેશરને નોર્મલ કરવું છે તો એના માટે આપણે બીજું શું કરી શકીએ, લાઈફસ્ટાઈલમાં શું બદલાવ લાવી શકીએ અને ખાવા પીવામાં શું બદલાવ લાવી શકીએ. તો આપણે સોડિયમ ઓછું કરી દેવાનું છે, પણ સાથે સાથે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આપણે હાઈ પોટેશિયમ ફૂડનો વધારે પડતો ઉપયોગ કરવાનો છે.
હાઈ પોટેશિયમ ફૂડ આપણને કઈ રીતે ઉપયોગી છે બ્લડ પ્રેશર ઓછું કરવા માટે, એના વિશે સમજીએ. તો આપણા શરીરની અંદર જ્યારે સોડિયમનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આપણે રીચ પ્રમાણમાં પોટેશિયમ લઈએ છીએ. તો પોટેશિયમ આપણા શરીરની અંદર રહેલા સોડિયમને સંતુલિત કરવાનું કામ કરે છે અને વધારે પડતું જે સોડિયમ છે એને યુરિયન વાટે, પેશાબ વાટે બહાર કાઢવાનું કામ કરે છે. અને પોટેશિયમ આપણા શરીરની જે બ્લડ વેસલ્સ, જે બ્લડ લઈ જવા લાવવા માટેની નલિકાઓ છે એને રિલેક્સ કરવાનું કામ કરે છે. અને પોટેશિયમ આપણે સારા પ્રમાણમાં લઈએ છીએ તો એના કારણે આપણો બ્લડ ફ્લો સારો થાય છે, સોડિયમ મેન્ટેન થાય છે અને નસો જે છે એ એકદમ રિલેક્સ રહે છે. એટલે પોટેશિયમ જે છે એ ખૂબ જ જરૂરી છે. અને હાઈ બ્લડ પ્રેશરના જે મરીજો છે એમને એમનું રક્તચાપ નીચું લાવવું છે તો એના માટે એમણે દરરોજ 3500 થી 5000 mg પોટેશિયમ લેવું ખૂબ જ જરૂરી છે. અને પોટેશિયમ રીચ ફૂડ આપણે લઈશું તો ઓટોમેટિકલી આપણું બ્લડ પ્રેશર જે છે એ નોર્મલ થવા લાગવાનું છે. અને સાથે સાથે બીજી કેટલીક લાઈફસ્ટાઈલ બદલવી પણ ખૂબ જરૂરી છે. એના માટે તમે પ્રાણાયામ, યોગા, થોડું વોકિંગ અને સિઝનલ ફ્રૂટ્સ ખાવા, આ બધી જ વસ્તુ આપણે સામેલ કરીશું તો ઓટોમેટિકલી આપણું બ્લડ પ્રેશર આપણે ઓછું કરી શકીશું. બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે આપણે પોટેશિયમ ફૂડ લેવા છે તો એના માટે આપણે વધારે પડતા લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે બીજા ઘણા બધા એવી વસ્તુઓ છે કે લો ફેટ વાળા ડેરી પ્રોડક્ટ, અને ક્યારેક આપણને પેકેટ ફૂડ ખાવાનું મન થઈ જાય તો એના ઉપર પર્સન્ટેજ લખેલા હોય છે તો એ પ્રમાણે આપણે ચેક કરી અને પર્સન્ટેજ, જેમ કે કોઈ પેકેટ ફૂડ છે એની અંદર પર્સન્ટેજ જે લખેલા હોય છે એ પર્સન્ટેજ કંઈક આવી રીતે લખેલા હોય છે. એને ડેઇલી વેલ્યુ જે આપણે સોડિયમની લઈએ છીએ તો પેકેટ્સ ફૂડની અંદર જે સોડિયમ વેલ્યુ હોય છે એટલે કે ડીવી એનું કયું છે એ ચેક કરવું જરૂરી છે. જો કોઈ પણ પેકેટ્સ ફૂડ છે એનું ડીવી, એનું વેલ્યુ જે છે એ 5% થી ઓછી છે તો સમજી લેવું જોઈએ કે એ લો સોડિયમ છે. અને જો 20 ઉપરથી વધારે છે, 20% થી વધારે છે તો એ હાઈ સોડિયમ પેકેટ્સ ફૂડ છે તો એને આપણે અવોઇડ કરવા જોઈએ. અને સાથે સાથે બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ. અને એની સાથે સાથે આપણે ખાવાની અંદર વધારે પડતી મસૂર દાળ, આલુ બુખારા, કેળા, રાજમા, સંતરાનો જ્યુસ, એટલે તરબૂચ, આ બધી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ કે જેમાંથી આપણને નેચરલ પોટેશિયમ મળી રહે. અને જો તમે પણ હાઈ બ્લડ પ્રેશર અથવા તો તમારી ફેમિલીમાં કોઈ હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે અને એક હેલ્ધી હેબિટ બનાવવા માંગે છે, હેલ્ધી હેબિટ કન્વર્ટ નથી કરી શકતા, તો એના માટે તમે અમારા 3 દિવસના ટ્રાયલ સેશનનો લાભ લઈ શકો છો. ત્યાં તમને જાણવા મળશે કે આપણે કઈ રીતે લાઈફ ટાઈમ હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરી શકીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ